स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 10મા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે પ્રેષિત સન બારનાબાસનું પર્વ ઉજવે છે. પવિત્ર આત્માની પ્રેરણા હેઠળ ધર્મસભાએ પાઉલ અને બારનાબાસને શુભ સંદેશના પ્રચાર પ્રસાર માટે અલગ તારવી મોકલી આપ્યા હતા. મને પણ પ્રભુએ એની વિશેષ સેવા માટે જન્મ આપ્યો છે. હું પણ પવિત્ર આત્માની પ્રેરણા મુજબ કામ કરી ઈશ્વરનો મહિમા કરતા રહેવાની કૃપા માંગુ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 7-13. અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. માંદાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોઢિયાને સારા કરજો, અપદૂતોનો વળગાડ ઉતારજો. તમને વગર પૈસે મળ્યું છે, વગર પૈસે આપજો. વાંસળીમાં સોનું, રૂપું કે પિત્તળ કશું લેશો નહીં. પ્રવાસમાં ઝોળી કે વધારાનું પહેરણ, પગરખાં કે લાકડી સુદ્ધા લેશો નહીં. કામ કરનારને રોજીનો અધિકાર છે. તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાઓ ત્યાં સુપાત્ર ગૃહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતા સુધી તેને ત્યાં જ મુકામ કરજો. ઘરમાં દાખલ થાઓ ત્યારે તેને શાંતિ ઈચ્છજો. જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો, અને સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવો. स्नेहदा स्पन्दन स्पन्दन। આજે સંત બારનાબાસનું સ્મૃતિ પર્વ છે. સંત બારનાબાસ પ્રેષિત છે. પ્રેષિત એટલે ઈસુ દ્વારા મોકલવામાં આવેલા. આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના 12 શિષ્યોને નક્કી કામ માટે નક્કી સૂચનાઓ સાથે મોકલે છે. આજે પણ ઈસુ તેમના શિષ્યોને મોકલતા રહે છે. શું કામ છે આ મોકલવામાં આવેલાઓનું? સાજાપણું આપવાનું, મરેલાઓને જીવતદાન આપવાનું, અસાધ્ય રોગો મટાડવાનું, વળગાડ ઉતારવાનું, માનવને મુક્તિ આપવાનું કામ છે. કામ ખૂબ આવકાર્ય છે. આજે પણ સ્વાસ્થ્ય કેન્દ્રો દ્વારા, શૈક્ષણિક સંકુલો દ્વારા, કાઉન્સેલિંગ કેન્દ્ર દ્વારા, સામાજિક કેન્દ્ર દ્વારા ઈસુના શિષ્યો ગામે ગામ અને શહેરે શહેર મુક્તિ કાર્યમાં મંડેલા છે. ઈસુ આ શિષ્યોને કહે છે કે તમને વગર પૈસે મળ્યું છે તો વગર પૈસે જ આપજો. આપણને મળેલી આવડતો, ગુણો પ્રભુની આપણા પરની કૃપા છે, મફત ભેટ છે. આપણે એ આવડતનો વધુમાં વધુ ઉપયોગ લોક સેવાર્થે કરવાનો છે. ઈસુ કામની સોંપણી પછી કામ કરવાની પદ્ધતિ વિશે જે સૂચનાઓ આપે છે તેમાં શિષ્યોનો પ્રભુ પરનો વિશ્વાસ વધારવાનો રસ્તો છે. પ્રભુ પૂરું પાડશે એવી શ્રદ્ધા રાખવાની છે. આજની ભાષામાં કહીએ તો ઈસુ પર્સ લેવાની ના પાડે છે. પર્સમાં પૈસા હોય તો કોઈ ઘર જમવા ન બોલાવે તો હોટલમાં જઈ શકાય. પર્સ જ ન હોય તો હોટલમાં જવાનો વિચાર સુદ્ધા ન આવે. પ્રભુ પૂરું પાડશે એવી શ્રદ્ધા ધરવી જ પડે. ખોરાક સાથે સુવિધા પણ ઓછામાં ઓછી હોય એવી સૂચના આપવામાં આવે છે. ચાલવાની સુવિધા હોય તો રસ્તા પર લાંબો સમય નીકળી જાય. જો ચાલવામાં અગવડ હોય તો માર્ગ ઉતાવળે કપાય અને કાર્યસ્થળે ઝડપથી પહોંચી જવાય. જે ઘર યજમાન બનવા તૈયાર હોય તેને ત્યાં જ રહેવું. એ ઘરમાં પ્રવેશતા પહેલાં એ ઘર પર શાંતિ ઉતરે એવી પ્રાર્થના કરવી. ઈસુ શિષ્યોને જે કાંઈ કરવાનું કહે છે તે પોતે પણ આચરે છે. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે,
મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. હો ભલે રાત કાઢી ને ભલે દિન પ્રકાશે, ઓ મારા વાલા પ્રભુ રહેને તું મારી પડખે. તું મને દોરી જાને ને ચલાવ તારે પંથે. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. પંથ જ્યારે લાંબો દિશે, શક્તિ મુજની પૂરી થાય. પંથ જ્યારે લાંબો દિશે, શક્તિ મુજની પૂરી થાય. રસ્તે પથ્થર વાગે મને, પડી જાઉં હું જે ક્ષણે. હાથ પકડી બેઠો કરવા, હાથ પકડી બેઠો કરવા. હે પ્રભુ તું દોડી આવને. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. ભલે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે. ભલે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે. પ્રેમ પ્રભુનો છે અવિચલ, સદા અવિચલ રહેશે રે. જે કોઈ એનું નામ પુકારે, જે કોઈ એનું નામ પુકારે, વહારે એની પ્રભુ આવે. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. હો ભલે રાત કાઢી ને ભલે દિન પ્રકાશે, ઓ મારા વાલા પ્રભુ રહેને તું મારી પડખે. તું મને દોરી જાને ને ચલાવ તારે પંથે. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે.